એબી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરના ટોપ 3 સ્થિત શક્તિનગરમાં વરસાદને પગલે નરકાગાર જેવી સ્થિતિ સર્જાઈ। ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલ ટોપ 3 નજીક શક્તિનગરમાં સામાન્ય વરસાદે લોકોની સ્થિતિ કફોડી બનાવી છે। આ વિસ્તારમાં કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાઈ જતા લોકોને ઘરથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। શહેરના ટોપ 3 નજીક શક્તિનગર આવેલું છે। આ વસાહતમાં થોડા સમય પૂર્વે બીએમસી દ્વારા ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ કામગીરી પૂર્ણ કર્યા બાદ જરૂરી પેચવર્કના અભાવે ખેતરાઓ કાળી ચીકણી માટી રોડ પર ફેલાઈ જતા વરસાદને પગલે રોડ પર પ્રચુર માત્રામાં ગારો કાદવ કીચડના થર જામ્યા છે। લોકોને ઘરેથી રોડ સુધી પહોંચવા માટે ગારો ખૂંદીને જવું પડે છે। હાલત તો એ હદે ખરાબ થઈ ગઈ છે કે લોકોને પોતાના વાહનો પણ ઘરથી દૂર પાર્ક કરવા પડે છે। દૂધવાળા, શાકભાજીનું વેચાણ કરતા ફેરિયા, સ્કૂલ વાનથી લઈને મેડિકલ ઇમરજન્સી સમયે આપાતકાલીન સેવા 108 પણ ઘર સુધી પહોંચવામાં અસમર્થ છે। ત્યારે આ સમસ્યાનો તત્કાલ ઉકેલ લાવવા તંત્ર તથા સત્તાધીશોને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ જ પરિણામ નથી આવ્યું। ત્યારે આ વિકટ સમસ્યાનો તત્કાલ ઉકેલ લાવવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે। રિપોર્ટર ફિરોઝ મલિક, ભાવનગર। મારી શાળા નામ એકતા હેમંત સ્કૂલ છે। અહીંથી 2 કિલોમીટર આગું છે। અહીંથી અમારે આવો ગાળો છે અને અહીંથી નિશાળે કેમ જાય? ના નિશાળ જાય તો અમે કપડાને એવું બગડેલું હોય છે। નાથી અમે ના જાય તો સરને મિશનને ખીજાય કેમ બગડેલા આવે છે, તો અમારે પાછું નાથી નિશાળેથી ગયા આવવું પડે। કઈ સ્કૂલમાં ક્યાં છે બેટા? રામ મંત્ર સ્કૂલ છે। આ કેટલા દીથી પરિસ્થિતિ છે બેટા? અઠવાડિયું કેટલા દી થશે? અઠવાડિયું। બરાબર। કેવી પરિસ્થિતિ છે? નિશાળમાં જવામાં કેવી તકલીફ પડે છે? આવવા જવામાં તેવી તકલીફ? રિક્ષા નહીં આવતી અહીંયા। સ્કૂલની રિક્ષા આવે છે અહીંયા? નહીં। શું લેવા નથી આવતી? ગાળાને લીધે। ઓકે। તમારું નામ? રંભાબેન છે। રંભાબેન, કઈ જગ્યા રહ્યો? કેવી સમસ્યા? નગરમાં રહું છું। બીજું મકાન મારું છે। આ ગારામાં મારે એક દી બીજું દી એમ્બ્યુલન્સ તેડાવવી પડે। મને આ મગજનો પ્રોબ્લેમ છે, મારે કેન્સર છે। એક દી બીજું દી મારે કઈ રીતે મારે માણસોને બોલાવવા? અમારા આહારા નથી અહીંયા। હું એકલી છું, મારા વહુ બધી નાની છે। મને કોણ લઈને જાય? આ બાઈ મારી ભેગા થઈને મને બહાર કાઢે, એમ્બ્યુલન્સમાં બહાર કઢાવી છે રોડે, મને બાવડા પકડીને લઈ જાય। એમ્બ્યુલન્સ આવે છે બેન? હા, એમ્બ્યુલન્સ આવી નથી હજી। એક વખત પણ હજી પાછું એક વખત બતાવી અહીંયા બહાર બતાવી હતી એમ્બ્યુલન્સ નથી અહીંયા આવી એકતી નથી, તો મને કોણ લઈને જાય? ના તો બધાને અમે મજૂરી માણસ છે, મજૂરી કરવી કે એમ્બ્યુલન્સ તેડાવી કે મને દવાખાને લઈને જાય? અહીંયા કઈ રિક્ષા વાળો આવે નહીં, રોડે જાય તો હું કઈ ભાલી શકું નહીં, તો કઈ રીતે મને લઈને જાય? હું હાવ ગાંડી થઈ ગયેલી છું, અમારો મગજ નથી કે જોઈ વીડિયા વાળાને બધાને કે આ રીતે રોડ હારો કરાવડાવવા। આખા સમારનો રોડ કરાવે તો આ માણસો મરી જાય। 3-4 ડિલિવરી વાળા છે, એ ડિલિવરી વાળા કેમ જઈએ કે રાતે આ બધું રાતે ખોદી ખોદી મારું નામ લતાબેન। લતાબેન, કઈ જગ્યા રહ્યો? અહીં શક્તિનગરમાં। શું સમસ્યા છે? કેવી સમસ્યા? અમારે જો અમે 25 વર્ષથી રહી છીએ, આની આ પ્રોબ્લેમ ગારો વરસાદ આવે તો કાદવ। અમે કેટલી વાર ઓફિસમાં જઈ આવ્યા, કેટલી વાર ઓલું કર્યું, પછી કોઈ હાજુ માંદું થયું હોય, કોઈ બૈરાને કઈ તકલીફ પડી હોય તો અમારે કઈ રીતે લઈને જવું? અમારે એક તો નહીં, આ 108 નથી આવતી। શેની હિસાબે નથી આવતી? આટલા કાદવ પાડીને કેમ આવે? બરાબર। અને કોઈ બાઈને ડિલિવરી આવી હોય, કઈ જવું હોય, છોકરાની સ્કૂલે મેકવા જવું, નથી રિક્ષા આવતી કે નથી અમારા દૂધ વાળા આવતા, કોઈ શાકભાજી વાળા। 20 દિવસથી અમે કોઈ વસ્તુ વગરના છે અને ગાડીઓ અમારી રોડ ઉપર મેકીને આવે અમારે પુરુષો। અમે ધંધાથી માણસ છે બધા। નાજાભાઈ ગભાભાઈ, અમે લગભગ રહી છે 40 થી 45 વર્ષ શક્તિનગરમાં। અત્યારે તકલીફમાં એવું છે કે ગટર અમારે રેડી જતી, રોડે રેડી જતો 20 થી આ લોકો ગટર નાખી અને વયા ગયા। પછી અમે મ્યુનિસિપાલિટીમાં ગયા તો કોઈ સામું જોતા નથી, એકલો કાદુ જ છે। માણસો પડી જાય, છોકરાને ત્યાં નિશાળે જાય નહીં, કોઈ વાહન આવે નહીં, કોઈ કૂટર આવે નહીં, કોઈ દૂધ લેવા જઈ શકતો નહીં, ગઢું હઢું માણસ પણ હાલી શકે એમ નથી। આવી અમારી કહેવાનું ઓલું છે, પણ કોઈ 5 વાર નાથી એમ કે અમે હાન ના મેકલી, હવારે મેકલી, પણ કોઈ અત્યાર લગીમાં 20 દીમાં કોઈ આવ્યું નથી। મહેશભાઈ વાજા। અમે આગળ પગલા બધી બીજું તો હું કરશું? બરોબર। બેન, તમારું નામ?
મારું નામ દક્ષાબેન વિશ્રામભાઈ સુડાસમા, કયો વિસ્તાર બેન? શક્તિનગર, પ્લોટ નંબર 20. શું સમસ્યા છે બેન? આ દર વખતે ચોમાસું આવે ને અહીંયા અમારે ગટર લાઈન કેમ નખાય છે? 3 વર્ષથી આવી રીતે અમારે પ્રદૂષણ થાય છે, તો અમારે બાળકોને નિશાળે કેવી રીતે મોકલવા? બરોબર નથી. અમારે અહીંયા એક રિક્ષાવાળા આવતા, તો અમારે કેવી રીતે સ્કૂલે છોકરાઓને મોકલવા? છોકરાઓ સ્કૂલે જાય છે તો ત્યાંથી પાછા એ લોકોને મોકલે છે. શું લેવા મોકલે બેન? ગાળાવાળા બગડીને જાય એટલે. બરાબર. આ કેટલા દીધી સમસ્યા છે? 20 દિવસ છે. શેના લીધે હતી સમસ્યા? આ ગટર લાઈન નાખી એટલે. બરાબર. આના કોર્પોરેટર રજૂઆત કરાવી બેન? હા, કેટલી ફેરી કરાવી બેન? 5 વખત. પછી મ્યુનિસિપાલિટીમાં રજૂઆત કરાવી? હા, ન્યાય કરાવી છે. શું કહેવામાં આવે બેન? ન્યાય આજ કે પણ કોઈ આવતું જ નથી અહીંયા. બરાબર. તમારી માંગ પૂરી નહીં થાય તો તમે આગળની સમસ્યા શું કરશો બેન? આગળ પછી પગલાં લેવું અમે, બરોબર. અને અમે કાયદેસર નળ વેરો, ઘર વેરો, પાણી વેરી ભરી છે, તો એ પૈસા શેના લે છે અમારી પાસે? તો અમારી સોસાયટીનો રોડ કેમ સારો નથી કરવા માંગતા? ઓકે, હાલો. તમારું નામ? મારું નામ ઘનશ્યામભાઈ ગીરધરભાઈ બારડ, કઈ જગ્યા રહ્યો? શું સમસ્યા? શક્તિનગરમાં. સમસ્યા સમસ્યા છે આ ગટર લાઈન ખોદીને પછી ગારો થયો એ, અને છોકરાના વિદ્યાર્થીઓને ભણવા કરવા જાવ તો બહુ તકલીફ પડે છે, કારણ કે વાહન વ્યવહાર આવતો નથી. કોઈ ખાધામાં દીધો દવાખાના કેમ કઈ રીતે લઈ જાઓ, એ મોટી તકલીફ છે. કેટલા દિવસ છે? આ લગભગ મહિનો દી થઈ ગયો. તમારી માંગ પૂરી નહીં થાય તો શું કરશો? તમે આગળ પગલાં ભરશું. કોર્પોરેટરને રજૂઆત કરાવી? કાલે મેં વાદા સાહેબને ફોન કર્યો હતો, મારા કોપરેટર છે અહીંના શક્તિનગરના, પણ એ કે 2-3 દીમાં આવશું, કે દડા કામ પૂરું થાય, પણ હજીવાળા કામ હજી પૂરું થયું નથી અને એ લોકો કાંઈ નથી. હું તમે સાહેબ પહેલાં જોઈ જાઓ અમારી પ્રોજેક્શન હું છે, હું નહીં. એ કે ના મેં આવશું 2-3 દી, 3 દી થાય પણ કોઈ આવ્યું રોકાણું નથી હજી. સમજ્યા? કાલ 2 ફોને મેં કર્યા હતા વાદા સાહેબને. તમારું નામ? મારું નામ મલુબેન, મલુબેન, કઈ જગ્યા રહ્યો? શું સમસ્યા છે? શક્તિનગરમાં ગાળો બહુ છે. 1-2 ફેરી હું પડી ગઈ, મારો પગ ભાંગી ગયો છે. કોઈ અહીંયા હમું જોતા નથી. 2-3 ફેરી અમે જઈ આવ્યા. તમે લેવા શું લેવા ગયા હતા? શાક લેવા જઈએ, બકાલું દૂધ લેવા જઈએ, કેવી રીતે પડ્યા બેન? પગ લપટીને ગાળામાં ખૂટીને. બરાબર. સમસ્યા કેટલા દીધા છે? 20 દીધા. હા કોઈને કોર્પોરેટર મ્યુનિસિપાલિટી રજૂઆત કરાવી? હા, 2-3 ફેરી જઈ આવ્યા. બરાબર. તમારું કામ પૂરું નહીં થાય તો તમે શું કરશો માસી? આગળ પગલાં ભરશું, બીજું શું કરીએ? અમે ગરીબ માણસ શું કરીએ બીજું? ઓકે.